શિવજીએ તપ કર્યું. જે સ્થાન પર ભગવાન મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને કામને બાળીને ભસ્મ કર્યું. નારદજી એ વસ્તુથી વાકેફ નથી. નારદજી એ પવિત્ર સ્થાન પર બેઠા છે. એટલે ભૂમિનો એક અલગ મહિમા હોય છે. કોઈ સ્થાન પર, કોઈ ભૂમિ પર આપણે તપ કરવા બેસીએ તો મનને એકાગ્ર કરવું ન પડે, કે આપોઆપ મન એકાગ્ર થયું. તો પછી ગામના મંદિરે જવાની શું જરૂર છે? પણ ઘરના મંદિરના વાતાવરણમાં દિવ્યતા હોય છે. એના કરતાં અઢળક દિવ્ય આપતી ભરપૂર પુણ્ય આપનારું સ્થાન હોય. તેથી માણસે મંદિરે જવું જોઈએ. એટલી આપણને સકારાત્મક ઉર્જા મળે, એવી માનસિક શાંતિ મળે. આ તો ઉઠ્યો નથી, નાયો નથી.